મિત્રો આ છોકરી અચાનક આ કબાડીવાળા છોકરાને માળા પહેરાવી દે છે અને બીજી માળા એને આપીને જબરદસ્તી પહેરી લે છે। તો આ છોકરો બોલે છે, અરે મેડમ આ તમે શું કરી રહ્યા છો, મને કઈ ખબર નથી પડતી। તો આ છોકરી બોલે છે, હું તને બધી વાત પછી કહું છું, પહેલા તું આ લે સિંદૂર અને મારી માંગ ભરી લે। એટલે આ છોટું જેવો જેની માંગ ભરવા માટે જતો હોય છે એટલામાં જેનો થનારો દુલ્હો આવી જાય છે। એટલે આવીને બોલે છે, અરે સલોની તારું દિમાગ ખરાબ છે કે શું, આ ટેણિયા છોકરાની સાથે કેમ લગ્ન કરે છે અને તું શાદીના મંડપમાંથી કેમ દોડીને આવી? તો આ છોકરી બોલે છે, હા મારામાં દિમાગ નથી અને હું તારી સાથે લગ્ન નહીં કરું અને આ ટેણિયાની સાથે જ લગ્ન કરીશ। તો આ છોકરો બોલે છે, ઓય ટેણી તું ઉભો રે અને લોકો શું વિચારશે આપણા બેનો? તો આ છોકરી બોલે છે, મને કોઈ ફરક નથી પડતો અને લોકોને જે વિચારવું હોય વિચારશે। તો આ છોકરો બોલે છે, અરે પણ મેં એવું તો શું કરી દીધું છે? એટલે આ છોકરી બોલે છે, મેં તને મારી મિત્રની સાથે વાત કરતા સાંભળી ગઈ હતી કે તું મારી સાથે લગ્ન મારી પ્રોપર્ટીની લાલચમાં કરે છે। પણ મિત્રો આગળ આ છોકરી આ છોટુની સાથે લગ્ન કરી શકશે કે નહીં એ તો જરૂરથી જોજો, પણ એ જોતા પહેલા હે મહાદેવ જે વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે એના ગયા કોઈ દિવસ દવાખાનું ના આવવા દેતા। પછી આ છોકરી આ છોટુને બોલે છે, મને માફ કરજે, મેં લગ્ન આનાથી છુટકારો પામવા માટે કર્યા હતા।